કહેવાનો મારો મિનિંગ એ છે કે જે બાપ દીકરાની મર્યાદા હોય, મા દીકરીની મર્યાદા હોય, હાહુ વહુની મર્યાદા હોય, આ બાપુ સેજે જો તિરાડ હોય ને તિરાડ મટી જાય તો સમજી લેજો કે આ કથા કરી. કથા કર્યા પછી જો બાપુ તમારી મારી તિરાડ હોય મટે નહીં તો આ કથાનો અર્થ શું? આ કથા કરી એમાં ફાયદો કોને? કથા વાંચતા હોય એને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, આ કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા કર્યા પછી ભાઈ ભાઈની તિરાડ જો મટી જાય, હાહુ વહુની તિરાડ મટી જાય, બાપ દીકરાની જો તિરાડ મટી જાય તો સમજી લેજો કે આપણે કથા કરી. નકર જીવ બાકી તો અમારે હિલોળો છે ને આ બધો. અમને હમણાં એમ થાય કે એ કથા આમના હાલે સારું, એમનું જે થવું હોય થાય. જોકે એવો મારો ઈરાદો નથી. હું તો આ જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો. એકતા છે ને, એકતાને કોઈ નહીં